આપણે ગમે તે મોલમાં જીવત આવ્યું હોય તો આપણે જે અર્ક બનાવી જે 7 પાણી અર્ક એમાં આપણે ધતુરો છે, લીમડો છે, પછી તમાકુ છે, સીતાફળ છે, એ વસ્તુમાં આપણે તમાકુ નાખી શકીએ છીએ એ અર્ક બનાવવામાં, જેથી કરીને આપણે જે રોગ જીવત આવે એમાં સારામાં સારું કંટ્રોલ કરી શકે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ફાર્મિંગ વિથ ભરત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાલ પરંપરાગત પાકની સાથે સાથે નવો પાક પદ્ધતિ અને નવા પાકને પણ ખેડૂતો અપનાવવા માંડ્યા છે. આજે આપણે એવા જ ખેડૂત મિત્રને મળવા આવ્યા છીએ જેમને નવા પાક તરીકે તમાકુનું વાવેતર કરેલું છે. તો ચાલો આપણે ખેડૂત મિત્ર સાથે જ વાત કરીએ અને વધારે માહિતી મેળવીએ. હાલો, રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો ને? હું શું આપણો મિત્ર ભાવેશ. તો મિત્રો મારું ગામ છે ચંદ્રગઢ લીલાપુર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. તો મિત્રો આપણે આ ડાળમ વાવેલા છે અને એમાં અત્યારે આપણે તમાકુનું વાવેતર કરેલું છે. જે તમાકુ વાવી એને લગભગ 3 મહિનાની આજુબાજુ થઈ ગયા છે અને ડાળમ વાયા એને 11 મહિના થયા છે. જે ડાળમ મુહૂર્તમાં આપણે જે ડાળમનું વાવેતર કર્યું ત્યારે આપણે તલ અને ડાળમ વાવ્યા હતા અને પછી આપણે મગફળી વાવી હતી અને મગફળી પછી વાવી અને પછી આપણે મગફળી કાઢી અને તમાકુનું વાવેતર કર્યું છે. આ અત્યારે 90 થી 95 દિવસની આજુબાજુનું તમાકુ થઈ છે. અને આની રોપની વાત કરીએ મિત્રો તો આપણે રોપ આમનો રોપ આવે છે જે આપણે બી ના હોતું રોપ ચોપવાનું હોય છે. જે રોપ વીઘે 4.5 થી 5,000 છોડ જે આપણે હોળ ગુઠાના વીઘા પ્રમાણે ચોપવા માટે જોતા હોય છે. તો રોપની ખર્ચાની વાત કરીએ ખેડૂત મિત્રો તો વીઘે કંઈ આનો કોઈ ખર્ચો નથી. વીઘે 500 રૂપિયાનો રોપ આપણે જોતો હોય છે. અને આની પાકની દિવસોની વાત કરીએ તો આપણે જે શિયાળામાં વાવી શકીએ છીએ જે 120 દિવસની આજુબાજુ પાકતી આ જાત છે. અને હવે આપણે 90-95 દિવસ થયા છે, લગભગ મહિનો દિવસની આજુબાજુ અત્યારે હવે આ પાક આપણે ઊભો રહેશે. પણ મિત્રો આને જો ઉપર ફાલ વધારે આવી ગયો છે તો એની વાત કરીએ તો ફાલ આને એટલો બધો આવતો હોતો નહીં. આ થોડોક રોપ પાકો આવી ગયેલો છે એના લીધે ફાલ વધારે આવી ગયો છે. નકર ઉપર આપણે 1 થી 2 ડોડવા આવે અને એને આપણે આ રીતના આમ કાપી નાખવાના અને આ તમે જેટલું કાપી નાખો એટલે આપણે જે પાનની સાઇઝ રહી એ આપણે મોટી થતી હોય છે. પણ આપણે આને ઉપર 3 વખત આપણે આને ફાલ કાપ્યો છે પણ પછી વધારે ફાલ આવવાથી આપણે પછી કાપ્યો નથી. અને જે સાઈડમાં પીલો નીકળે આપણે જે તમે જોઈ શકો છો મિત્રો કે આ જે પાંદ હોય એની સાઈડમાં એક પીલો નીકળતો હોય છે. આ પીલો પણ આપણે આ રીતનો કાઢી નાખવાનો જેથી કરીને એમાં નાના પાન થયા હોય છે એ કાઢી નાખો. બાજુના પાનની સાઈઝ સરસ મજાની મોટી થતી હોય છે. જે પોષણ રહ્યું એ ફાલ અને પીલા કાઢી નાખે એટલે બધું પોષણ પાનમાં જતું હોય છે. અને હંમેશા આપણે આમને બીજા પાક ઘોડે કોઈ આનું બિયારણ કરવાનું હોતું નહીં. આને પાંદ જ આપણે ઉપયોગમાં લેવાના હોય છે, પાંદ જ વેચવાનો હોય છે માર્કેટમાં. એટલે માર્કેટમાં પાંદ વેચવાનો એટલે પાનમાં જે પોષણ જાય અને પાનની સાઇઝ વધે તો જ આપણને મિત્રો ફાયદો થતો હોય છે. તો હવે આ તમાકુ જે છે આ આજુબાજુમાં તો એનું માર્કેટ નથી, તો એનું વેચાણને આ કઈ રીતે તમે કરો છો? વેચાણમાંની વાત કરીએ ને તો આપણે મોરબીમાંના સ્પેશિયલ વેપારી છે, અહીંયા આવીને લઈ જઈએ. પણ જો આપણને એમાં સેટિંગ ન આવે ને ભાવમાં તો પછી આપણે વિજાપુર, મહેસાણા, તારાપુર અહીંયા સ્પેશિયલીના માર્કેટિંગ યાર્ડ છે. જે આપણે હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેમ બધી જસણી ચાલે છે એ રીતનું સ્પેશિયલ વિજાપુરને અહીંયા સ્પેશિયલ આનું તમાકુનું જ યાર્ડ છે. અહીંયા આપણે આનું વેચાણ કરી શકીએ છીએ. અને ભાવની વાત કરીએ તો આના ભાવો જયસાલ 1800 થી અને 2500 રૂપિયાની બજાર હતી. અને આમાં જે તમારે ઉત્પાદન અંદાજે કેવું મળ્યું? ઉત્પાદન આમાં રહ્યું ને 20 થી ખેડૂત મિત્રોનો એવા રિવ્યુ કે 20 થી 35 મણ લગીને ઉતાર આવે. પણ આપણે આનો ઉતારો તો લગભગ મારા અનુમાન પ્રમાણે 15 મણની જ ગણતરી કરવાની. એનું કારણ છે કે ઉપર ફાલ વધારે નીકળી ગયો ને પાનની સાઇઝ નાની રહી ગઈ. કારણ કે જો ફાલ નો નીકળ્યો ને તો આની પાનની સાઇઝ થાય આવડી મોટી. આપણે જે કેળના પાન થાય ને એવી પાન સાઇઝ થતી હોય છે. એટલે આનો ઉતારો મીડિયમ આવશે આપણે. બાકીના રનિંગ ઉતારા રહીએ ને 20 થી 30 વચ્ચે રનિંગ આવે છે. તો મિત્રો મિશ્ર પાક તરીકે આપણે વાવેતર કર્યું છે જે ડાળમ અને તમાકુનું. તો મેન આપણે આમાં ડાળમમાં પણ આપણને થોડો ફાયદો થશે મિત્રો. કારણ કે આ વસ્તુ નિકોટીન એક થોડીક ઝેરી વસ્તુ છે. તો ડાળમમાં કોઈ નિમોટેડ છે, કોઈ ફૂગ છે, જો એ રીતનું જરાક અસર હોય તો તમે તમાકુનું વાવેતર કર્યું હોય તો આ જે આના મૂળ થોડાક ઝેરી હોય એટલે ડાળમને પણ આપણે મૂળમાં જે ડાળમને નુકસાન કરતું હોય મૂળનો રોગ એમાં પણ આપણને સારી રાહત રહેતી હોય છે. અને હવે આપણો વિચાર એવો છે કે કદાચ આ તમાકુ પાકી જાય પછી આ ફાલ બધો બીટી અને આ રીતનો અંદર નાખી અને 2-4 દિવસ સુકાવા દઈ, આ રીતનું કટિંગ કરી અને પછી સુકાવા દઈ અને પછી એને માથે રોટોવેટર મારી અને બેડમાં આપણે ચડાવી દેવાની ગણતરી છે. એટલે ડાળમના મૂળને સારામાં સારી રાહત રહેતી હોય છે મિત્રો. જેથી કરી અને ડાળમના મૂળનો રોગ બહુ વધારે આવતા હોય છે એના આપણને સારામાં સારી રાહત રહેતી હોય છે મિત્રો. હવે જે આ તમાકુ છે એનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં થતો હોય?
મેન વસ્તુ તો લગભગ 90% તો ખાવામાં બધા ખાય છે. અને બીજી વાત કરીએ તો આપણે ગમે તે મોલમાં જીવત આવ્યું હોય તો આપણે જે અર્ક બનાવી, જે 7 પાણી અર્ક, એમાં આપણે ધતુરો છે, લીમડો છે, પછી તમાકુ છે, સીતાફળ છે, એ વસ્તુમાં આપણે તમાકુ નાખી શકીએ છીએ એ અર્ક બનાવવામાં, જેથી કરીને આપણે જે રોગ જીવત આવે એમાં સારામાં સારું કંટ્રોલ કરી શકે છે. કારણ કે એક ઝેરી વસ્તુ જ છે. બાકી આને કોઈ માણસ સિવાય કોઈ ખાઈ આપતું નહીં, બીજું કોઈ જનાવરે ખાય નહીં. અને ખાસ આમાં કોઈ તમે રોજ ભૂંડ કે કોઈ જ જંગલી જનાવર કોઈ આને ખાતું નથી. એક મેન ફાયદો છે આપણે. એટલે આને ટૂંકમાં વાળ કે એવું કરવાની જરૂર રહેતી નહીં, ખાવું નહીં. આને કોઈ વાડ નહીં કરવાની કે ફેન્સિંગ નહીં કરવાનું. કદાચ આમાં તમે ગમે ઢોરા કે રોજ કે ભૂંડ કે છૂટા મૂકતો તો આમાં દોડીને બહાર નીકળી જાય, ખાવા ઊભા ન રહે. તો મિત્રો આ તમાકુનું વાવેતર આપણે કરવું હોય તો આમાં મજૂરીની વાત કરીએ તો 1 વીઘે લગભગ આખો દિવસના 3 મજૂર હોય એટલે તમાકુ આપણે ચોપી જતી હોય છે. અને વીઘે 4,500 થી 5,000 છોડ આપણે આવે છે. અને વીઘે 500 રૂપિયાનો એક ઘાસડી આવે એટલે એક ગાયણી, એમાં 500 રૂપિયાની એક ગાયણીમાં આપણે 4,000 થી 5,000 છોડ આવે છે. એટલે વીઘે કોઈ ખર્ચો જાજુ નહીં, 700 થી 800 રૂપિયાનો ખર્ચો છે. બાકી બીજા મોલ ઘોડે વધારે કોઈ ખર્ચો નથી. અને આ મહેનત. અને દવાની વાત કરીએ મિત્રો તો દવા કોઈ ખાસ આમાં કોઈ જોતી નહીં, કોઈ રોગ પણ આમાં આવતો નથી. અને ક્યારેક જો વાતાવરણ ચેન્જ થાય તો ખાલી ઈરુની એક દવા મારવાની હોય છે મિત્રો, બાકી બીજું કોઈ ત્રીસની કે એવું કોઈ દવા આવતી નથી. અને બીજી વાત કરીએ મિત્રો તો બીજો કોઈ આમાં ખાસ ખર્ચો છે નહીં, કોઈ આપણે જીરામાં ખર્ચો થાય એવો કોઈ ખર્ચો નથી. અને એક આ પીળા ગાઢોની થોડીક મહેનત થાય. અને આપણે જે આને કાપણી કરી ત્યારે કાપણી ટાઈમે આને વાઢી નાખવાની, અને વાઢી અને 8 થી 10 દિવસ ભાગમાં સૂકવવા દેવાની. અને સૂકવી અને પછી આને જ્યારે આપણે એક જગ્યાએ બુંગર પાથરી અને ગાયણીઓ બાંધી અને અહીંયા લઈ જઈ અને પાનને સોડો ઊંધો ચાલી અને પાનને દાંતડીને ગમે તે કાપ નાખવાના, દાંડા રહ્યા એ બાજુમાં નાખી દેવાના, અને પછી પાન રહ્યા એ કોથળામાં ભરી દેવાના. આ રીતની જે ખરાની પ્રોસેસ છે મિત્રો. ખરું લેવામાં આને કોઈ હલર કોઈ એવી જરૂર પડતી નથી. અને અથવા આપણે ખાટલો હોય જે ખાટલામાં દોરી કાઢી નાખવાની અને એમાં આપણે એવું જે ફેન્સિંગ કરી જારી આવે એ જારી બાંધી અને માથે આપણે ઠમઠોરવાનું તો પણ સરસ મજાની ખરું આપણું પૂરું થઈ જતું હોય છે. કોઈ આમાં હલરની થ્રેસરની જરૂર પડતી નથી મિત્રો. એટલે આથી આપણે તમાકુની પ્રોસેસ જે વાવેતરથી માનીને કે જે ખરું લીધી અહીંયા લગીનની વાત મિત્રો. તો જોયું ને ખેડૂત મિત્રો, નવા પાક વિશેની નવી માહિતી આપણે મેળવતા જોઈએ છીએ. આજે તેવી જ એવા જ પાક તમાકુ વિશે વધુ વિગતવાર માહિતી મેળવી. આગળના વિડીયોમાં પણ નવા પાક અને નવા ખેડૂત સાથે મુલાકાત કરીશું. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.